મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ગુડી પડવાનો તહેવાર મનાવવામાં આવે છે ત્યારે શહેરના સિનિયર સિટીઝન મહિલા વૈશાલી સાવંત દ્વારા ખાસ નવવારી સાડી તથા ગુડીની સાડી તૈયાર કરવામાં આવી છે। ચૈત્ર સુદ પ્રતિપદા શુભ નવરાત્રિના પ્રારંભે માં જગદંબાનું આગમન અખંડ ભારત વર્ષના હિન્દુ ધર્મનું નવ વર્ષ તરીકે મનાવવામાં આવે છે। આ દિવસે ગુડી પડવો મનાવવામાં આવે છે। પ્રભુ શ્રી રામ દશેરાના દિવસે રાજા રાવણનો વધ કરી 14 વર્ષના વનવાસ કાળ બાદ જ્યારે દેવનગરી અયોધ્યામાં પરત આવ્યા પ્રભુ શ્રી રામ, માતા સીતા, ભાઈ લક્ષ્મણ અને હનુમાનજી, વાલી સુગ્રીવ, જામવંત, વિભીષણ અને પૂર્ણ સૈન્ય સાથે જ્યારે અયોધ્યામાં પરત આવ્યા હતા એ દિવસે ઘરે ઘરે બ્રહ્મધ્વજ એટલે કે ગુડી ઊભી કરવામાં આવી હતી। વિજય મેળવવાનું પ્રતીક એટલે ચૈત્ર સુદ પડો। આ દિવસે વસંત ઋતુની શરૂઆત પૂર્ણ ભારત વર્ષમાં ચૈત્ર મહિનામાં ઝાડને નવા પાંદડા અને ઉનાળાની સાથે ગરમીનું પ્રમાણ વધે છે। એ સમયે દરમિયાન માનવીઓ જો લીમડાના પાંદડાનું ગ્રહણ કરે તો ગરમીથી રાહત મળે છે, આરોગ્ય જળવાય છે। એ હેતુથી ગુડી પડવાના દિવસે મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ગુડીનું પૂજન કરવામાં આવે છે। એક તાંબાના કળશને લાકડીના છેડે બાંધી તેની સાથે પતાસાની માળા, લીમડો, સાડી, ફૂલોની માળા ઘરની બહાર મૂકી પૂજન કરવામાં આવે છે। મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓ પરંપરાગત સાડી, વસ્ત્રો, ઘરેણાં પરિધાન કરી નવ વર્ષની ઉજવણી કરે છે। સાથે જ ગોળ, આખા ધાણા, કડવા લીમડાના પાંદડાનું પ્રસાદી રૂપે સેવન કરવામાં આવે છે। ત્યારે શહેરના સિનિયર સિટીઝન મહિલા જેઓ હાલ 65 વર્ષના છે તેવા વૈશાલીબેન સાવંત પોતે 50 વર્ષની ઉંમરથી ખાસ પ્રકારની નવવારી સાડી તથા ગુડી માટે સાડી તૈયાર કરે છે। અગાઉ નવવારી સાડી માત્ર મુંબઈ, મહારાષ્ટ્રમાં જોવા મળતી હતી ને ત્યાં જ મંગાવાતી હતી, પરંતુ વડોદરાના વૈશાલીબેન સાવંત આ એક માત્ર સિનિયર સિટીઝન મહિલા છે જેઓ નવવારી સાડી તૈયાર કરે છે, સાથે જ ગુડીની સાડીઓ તૈયાર કરે છે। કોકિલાબેન પવાર દ્વારા આ સિનિયર સિટીઝન મહિલાની કામગીરીને બિરદાવી છે, સાથે જ ઉજાગર પણ કરાઈ છે।